આપનું નામ? જગદીશભાઈ. જગદીશભાઈ, શું કહેશો? બ્રિજ તૈયાર છે, અત્યારે કેવી પરિસ્થિતિ છે? બ્રિજ તો ઓલરેડી તૈયાર થઈ ગયેલો છે, પણ આ લોકો ઉદ્ઘાટનની રાહ જોઈ રહ્યા છે. મને નથી લાગતું 1 મહિના સુધી ઓપનિંગ થઈ શકે, પણ જો નહીં થાય તો આવનારા સમયની અંદર પબ્લિક પોતાની જાતે જ ઓપનિંગ કરી દે. કારણ કે અહીંયા ટ્રાફિકની એટલી ભયંકર સમસ્યા છે કે એની વાત જવા દે. 1 કલાક સુધી અહીંયા પોઈન્ટમાં જામ થઈ જવું પડે છે. બીજા નંબરમાં રસ્તાઓ ખોદેલા છે, આ સાઈડનો રસ્તો બી બનાવેલો નથી. એના કારણે ખાડા ખરબચને લોકો પડી જાય છે, અકસ્માત થાય છે. તો એની જવાબદારી કોની? લોકોની સુખાકારી માટે બનાવ્યો છે, તો એને ખુલ્લો મૂકવામાં શું વાંધો છે? એને કયા નેતાની રાહ જોઈ રહ્યા છે કે એ આવે તો જ અમે ઓપનિંગ કરી શકીએ? કેવી તકલીફ પડે છે આ જગ્યાએ? આ તકલીફ એટલી પડે છે કે એની વાત જવા જો, લોકો બહુ હેરાન થઈ જાય. અહીંયા તમારે જોવું હોય તો સાંજે 7 વાગે આવો, 1 કલાક સુધી અહીંયા પોઈન્ટ ઉપર ટ્રાફિક જામ થઈ જાય છે, પણ આ કોઈ નેતાના પેટનું પાણી હલતું નથી. જ્યારે મત લેવો હોય ત્યારે આવી જાય છે, ફોટા સેશનમાં આવી જાય છે, અમે આમ કર્યું તેમ કર્યું. જ્યારે બની ગયો ત્યાર પછી એને કોઈ ચાલુ કરવા માટે કોઈ આવવામાં તૈયાર નથી. મારું નામ રમેશભાઈ ગોયાણી, આ રઘુવીર સોસાયટી સામે રહું છું. અહીંયા પોઝિશન એવી ખરાબ છે કે હાલના સમયે બપોરના ટ્રાફિક જોવે તો ખબર પડે કે કેવી સમસ્યા છે એક્સિડન્ટને. આ પુલ આજે તૈયાર થઈ ગયેલો પડ્યો છે, તો શા કારણે ચાલુ નથી થતો? આ સાઈડ જોવો તો કુંડિયું તૂટી ગયેલું રખડે છે, અમુકના ઢાંકણા નથી ઉપર લાગેલા, ગંદકીનો ફેલાવો થાય છે, રોગચાળો થાય તો આનો જવાબદાર કોણ? અને જેટલું બને એટલી વહેલી તકે અમારી એક જ વિનંતી છે આ એરિયાની કે આ પુલ ચાલુ કરો. કોઈ મેયર બનવાની વાટે છે કે કોઈ રાજકીય મોટા નેતાઓની વાટે છે એ ખબર નથી પડતી કાંઈ. આજે પ્રજા અહીંયા કેટલી દુઃખી થાય છે એ કોઈ જોતું જ નથી. વધુ સમાચાર જોવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.